નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ઈ લર્નિંગમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે BSM 5ના લેક્ચરો ચાલુ છે, જેમાં આપણે અભ્યાસ કરી રહ્યા છીએ CC 509. મિત્રો, અગાઉના લેક્ચરોમાં આપણે યુનિટ 1 અને 2 ભણી ચૂક્યા છીએ અને ત્યાર પછીથી યુનિટ 3 ચાલુ છે અને યુનિટ 3નું મિત્રો આ ત્રીજું લેક્ચર છે. અને મિત્રો, અગાઉ જે 2 લેક્ચરો આવ્યા એમાં ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન 2 આપણે ચલાવી લીધો છે. તો મિત્રો, આજે આપણે જે ક્વેશ્ચન ભણવાના છીએ તે છે મેનેજર્સ માટેની તાલીમની પદ્ધતિઓ. એટલે કે આપણે જે પણ સંસ્થા હોય છે કે કોઈ ઓર્ગેનાઇઝેશન હોય છે, તો ત્યાં આગળ જે મેનેજર હોય છે એમની તાલીમની પદ્ધતિ શું છે, કેવી રીતે એમને તાલીમ આપવામાં આવે છે, શું છે એના વિશે આપણે આમાં માહિતી મેળવીશું. મિત્રો, આ યુનિટમાં આપણે તમને આ 3 પ્રશ્નો જ છે. 3 પ્રશ્નો જો ધ્યાનથી સમજી લેશો તો તમારે આ યુનિટમાં બીજું કોઈ સમજવાની જરૂર નથી અને આમાંથી તમારું આ ત્રીજા યુનિટનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. મિત્રો, ત્રીજા યુનિટની અંદર આપણે ઓવરઓલ એક જ વસ્તુ ભણવાની છે, સંગઠનકીય તાલીમ અને વ્યવસ્થા. એટલે કે તાલીમ કેમ હોય છે, તાલીમ શું હોય છે, એટલે કે કેમ ટ્રેનિંગ હોય છે, પછી ડેવલપમેન્ટ શું છે, મતલબ વિકાસ, એટલે કે તાલીમ અને વિકાસ યુનિટનું નામ જ છે. એટલે કે કોઈ પણ કંપની હોય, સંસ્થા હોય, સરકારી ઓર્ગેનાઇઝેશન હોય કે કોઈ પણ એવી કોઈ પણ જગ્યાએ જ્યાં વ્યક્તિ કામ કરે છે, સમૂહમાં કામ કરે છે, તો ત્યાં આગળ એ વ્યક્તિને એને તાલીમ એ જરૂરી છે. તાલીમથી એનો વિકાસ થાય છે, કંપનીનો વિકાસ થાય છે, સાથે સાથે સમાજ અને સોસાયટીનો વિકાસ થાય છે. તો મિત્રો, આ બધું તાલીમ એક સોસાયટીને ખૂબ જ ઉપયોગી બાબત છે. જે કંપની માટે તો ઉપયોગી છે, સાથે સાથે જે વ્યક્તિ ત્યાં કામ કરી રહ્યું છે એનું એક પોતાનું વ્યક્તિગત વિકાસ માટે પણ જરૂરી છે અને વ્યક્તિગત વિકાસની સાથે સાથે એને પારિવારિક અને સામાજિક વિકાસ પણ થતો હોય છે. તો તાલીમ એ ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે. મિત્રો, ખાસ આ સમજી લેજો તમે કે કોઈ પણ તાલીમ એટલે ટ્રેનિંગ ખાલી નામ પૂરતી હોય એવું નથી હોતું. ટ્રેનિંગ એ ખૂબ જ મહત્ત્વની બાબત છે દરેક સંસ્થા માટે, દરેક કર્મચારી માટે. તો આજે આપણે જે પ્રશ્ન ત્રીજો ભણવાનો છે એ છે મેનેજર્સ માટેની તાલીમ. આપણે મિત્રો કર્મચારી માટે જોઈ ગયા કે એમનું કાર્ય વિશ્લેષણ કરવું જોઈએ, એમને ટ્રેનિંગ કરાવવી જોઈએ, પછી એમાં જુદા જુદી બાબતોનું આપણે વિશ્લેષણ કરવું જોઈએ કે કયું વ્યક્તિ ક્યાં કેવી જગ્યાએ કામ કરી રહ્યું છે, એનું જે વર્તન છે એ કંપની માટે નુકસાનકારક છે કે નથી, કંપની માટે ફાયદાકારક છે કે નુકસાનકારક છે, પછી કંપનીની સાથે સાથે એનો પોતાના માટે પણ કેટલું નુકસાનકારક છે, કેટલું ફાયદાકારક છે એ આપણે જોયું હતું. તો મિત્રો, કંપનીમાં આપણે કર્મચારીઓનું ટ્રેનિંગ વિશે આપણે થોડીક માહિતી મેળવી હતી. હવે આપણે આજે જે મેનેજર્સ હોય છે એમની તાલીમનું શું કોન્સેપ્ટ છે એ આપણે જોઈએ. તો આપણે પ્રસ્તાવનાથી જોઈએ તો મેનેજર્સ કે પ્રબંધક ખૂબ જ મહત્ત્વનો મુક્તિ છે. મુક્તિ મીન્સ કે મહત્ત્વની એક પોસ્ટ છે. સમગ્ર ટીમ તેના હાથ નીચે કાર્યશીલ છે. કહેવાય છે કે સેનાપતિ આંધળો તો લશ્કર કૂવામાં. મેનેજર કુશળ નેતૃત્વ દાખવે તો સંસ્થા અને કર્મચારી બંનેને લાભ છે. તે મેનેજર માટે તાલીમબદ્ધ હોય તો તેની કાર્યશૈલીમાં ઘણો ફરક પડી જાય છે. મેનેજર્સ માટેની તાલીમની પદ્ધતિઓ કઈ છે એ આપણે જોઈએ. તો મિત્રો, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ જેને મેનેજર આપણે કહીએ છીએ તે બેંકનો મેનેજર હોય, સ્કૂલમાં પ્રિન્સિપાલ હોય કે કોઈ પણ એવો હેડ કે જેના અંડરમાં ઘણા બધા કર્મચારીઓ ઘણી બધી ડિપાર્ટમેન્ટ કામ કરતા હોય છે. તો એ ખૂબ જ મિત્રો એક વ્યક્તિના જો ટ્રેનિંગમાં કે એના કામની લાપરવાહીથી ઘણી બધી ઇફેક્ટ પડતી હોય તો મિત્રો વિચારી જુઓ કે કોઈ પણ વ્યક્તિ જે હેડ છે એની કોઈ બી નાનકડી પણ લાપરવાહી કંપની માટે કે કર્મચારીઓ માટે કેટલું મોટું નુકસાન ઊભું કરી શકે છે. એટલે ખાસ કર્મચારીઓની ટ્રેનિંગની સાથે સાથે જો એનો એટલે કે સેનાપતિ જેને આપણે કહીએ અથવા મેનેજર કહીએ કે હેડ કહીએ, આપણે આ પ્રશ્નની અંદર સેનાપતિનો દાખલો આપેલો છે. તો મિત્રો, એટલે કે જો સેનાપતિ આંધળો હોય તો લશ્કર કૂવામાં જાય. એટલે કે સેનાપતિ તો બધી રીતે માનસિક, શારીરિક રીતે અને તમામ રીતે તંદુરસ્ત હોવો જરૂરી છે, નહીં તો સેના કૂવામાં જશે એવી એક આપણે ગેસ કરી શકીએ, સમજી શકીએ કે આ પરિસ્થિતિ શું કહેવા માગે છે. કોઈપણ કર્મચારી એ ડિપેન્ડેડ હોય છે સંસ્થાના કે ઓર્ગેનાઇઝેશનના મેનેજર્સને.
એટલે કે એ ફક્ત એની ફરજ પૂરી કરી અને એના કામ પૂરું કરી દેશે, પણ મેનેજર માટે ઘણી બધી જવાબદારીઓ છે. એના નીચે 5, 10, 500, 1000 કે 5000 કર્મચારીઓ કામ કરતા હોય છે. એટલે દરેકની બાબતનું ધ્યાન રાખવું, દરેકના વિચારોને, દરેકના મેન્ટાલિટીને, દરેકના જે એટીટ્યૂડ છે એને સમજવા, એને હેન્ડલ કરવા, પરિસ્થિતિઓ, સંજોગોને સમજવા માટેની કેપેબિલિટી મેનેજરની અંદર ખાસ હોવી જરૂરી છે. એમના માટે મિત્રો ખાસ તાલીમની વ્યવસ્થાઓ હોય છે. તો મેનેજરની એટલે કે એક્ઝિક્યુટિવ તાલીમની પદ્ધતિઓ શું છે? તો પાઠક જે 1970 છે એમને જણાવ્યું હતું, વિશાળ, કોમ્પ્લેક્સ અને ઉત્પાદક કંપનીઓ માટે તાલીમના ઉપયોગ અને આધુનિકરણ માટે તાલીમની કાર્યક્રમો ખૂબ જ મહત્ત્વના છે. વહીવટીકર્તાઓ મેનેજર્સની તાલીમના કેટલાક અર્થ છે. આ તાલીમ એ તાલીમી પરિસ્થિતિઓને, ધ્યેયો અને હેતુઓ પર આધારિત છે. મોટાભાગના વહીવટી તાલીમ પરિસ્થિતિઓમાં 2 વર્ગ પડી જાય છે: માનવ સંબંધોની તાલીમ અને બીજું છે નિર્ણય લેવાની તાલીમ. આ બંને તાલીમ ગુણાત્મક રીતે જુદી છે, તેથી તેમને જુદી રીતે જોવી જોઈએ. આમ જોઈએ તો નેતૃત્વ તાલીમ અને વહીવટીકર્તાઓ તાલીમ બંને એક જ છે, કારણ કે વહીવટકર્તા કે મેનેજર છેવટે તો નેતા જ હોય છે. મેનેજર માટે નિર્ણય લેવાનું કામ મહત્ત્વનું છે. તેના મેનેજર કે વહીવટીકર્તાના નિર્ણય લેવા માટે હોય છે અને કર્મચારીઓ તેનું અનુસરણ કરવાનું હોય છે. નેતા નિર્ણય લેવાની પ્રક્રિયામાં મહત્ત્વનો છે. આનો અર્થ એ છે કે સારા નેતા પેદા કરવા માટે નિર્ણય લેવાનું કૌશલ્ય નેતામાં જરૂરી હોય છે. આ કૌશલ્યને આકૃતિમાં નીચે પ્રમાણે દર્શાવી શકાય છે. નિર્ણય લેવાનું કૌશલ, જેમાં ટેકનિકલ જ્ઞાન પણ જરૂરી છે, અને બીજું છે માનવ સંબંધો અથવા આંતરવ્યક્તિગત જ્ઞાન, એ પણ જરૂરી છે. તો મિત્રો એમાં જોઈએ આપણે કે ટેકનિકલ જ્ઞાનની તાલીમમાં મુદ્દામાં શું છે. તો કાર્યના ટેકનિકલ પાસાઓ અંગે વહીવટીકર્તાઓ તાલીમ કેવી રીતે આપી શકાય તેમાં નીચેની પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. તો પહેલો મુદ્દો છે કાર્યસ્થળે તાલીમ, એટલે કે જે જગ્યાએ કામ કરવાનું છે એ જગ્યાએ તાલીમ. કાર્યસ્થળે શીખાઉ વ્યક્તિને તાલીમ અપાય છે. પછી છે નમૂના દ્વારા તાલીમ. કર્મચારીને વિશિષ્ટ પરિસ્થિતિમાં ઉદાહરણો આપી તાલીમ અપાય છે. આ પ્રકારની તાલીમના 3 પ્રકારો છે: વ્યક્તિગત અભ્યાસ પદ્ધતિ, ઇનબોક્સ પદ્ધતિ અને ત્રીજું છે પ્રબંધન રમતો. ત્રીજું છે વર્ગ સૂચના, જેમાં આપણે જોઈએ છીએ કે પ્રમાણભૂત પ્રવચનો અને ચર્ચાઓ ગોઠવી ખાસ કરીને કાર્યના ટેકનિકલ પાસાઓ અંગે તાલીમ આપવાની હોય છે. તો મિત્રો આ 3 જે છે ટેકનિકલ જ્ઞાન માટેની આ તાલીમો છે. પછી છે માનવ સંબંધો માટે, એટલે કે પબ્લિક હેન્ડલિંગ માટે કઈ જરૂરી છે તાલીમ. તો એમાં જોઈએ તો ઉદ્યોગમાં માનવી કામ કરે છે, તેથી માનવી પ્રત્યે કેવો વ્યવહાર, કેવું વર્તન દાખવવું જોઈએ તેની તાલીમ મેનેજર કે વહીવટીકર્તાઓને અપાય છે. શબ્દોના ઘા મારીને એના કરતાં પણ વધારે ચચરતા હોય છે. ખાસ કરીને મેનેજર અને તેની હાથ નીચે કામ કરતા કર્મચારીઓ આવા માનવ સંબંધોની તાલીમ અપાય છે. નિર્ણય લેવાની પ્રક્રિયા તેમને ભાગીદાર બનાવાય છે. કે ટેકનિકલ જ્ઞાનની તાલીમ કેટલીક પદ્ધતિઓ અહીં આપણે ઉપયોગમાં લેવાય છે. પ્રાકૃતિક પરિસ્થિતિ, મિત્રો આમાં 4 જે પરિસ્થિતિઓ બતાવી છે એ પદ્ધતિઓ પ્રમાણે ટ્રેનિંગ અપાય છે. તો પહેલી છે પ્રાકૃતિક પરિસ્થિતિ. કાર્યની પ્રતિકૃતિ પરિસ્થિતિ ઊભી કરી નિર્ણય લેવાની પ્રક્રિયામાં કર્મચારીઓને સહભાગીદાર બનાવાય છે. આની 2 પદ્ધતિઓ ખૂબ જ મહત્ત્વની છે. તે એક છે ઇન બાસ્કેટ ટેકનિકલ અને બીજું છે ભૂમિકા ભજવવી. મિત્રો બીજું છે સંરચિત એક પદ્ધતિ છે. ત્રીજી પદ્ધતિ છે ઇન બાસ્કેટ તાલીમ. આ તાલીમમાં માનવ સંબંધો અને કાર્યના ટેકનિકલ પાસા અંગે મેનેજર કે વહીવટકર્તાઓને તાલીમ અપાય છે. ચોથું છે ભૂમિકા ભજવવી, એટલે કે ભૂમિકા ભજવવી. બેરી મિત્રો એક બેરી 1959માં એમને કહ્યું હતું કે સુંદર રીતે કહ્યું છે કે જ્યારે કોઈ પણ પ્રકારની તાલીમ કામ આપતી નથી ત્યારે ભૂમિકા ભજવવી તાલીમ વધારે સારું કામ આપે છે.
ભૂમિકા ભજવવાની પદ્ધતિ એ ઇન બાસ્કેટ પદ્ધતિ કરતાં જુદી પડે છે. ખાસ કરીને સંસ્થા અંગે ભેદ પડે છે. ભૂમિકા ભજવવાની પદ્ધતિ એ પ્રાયોગિક વાતાવરણમાં માનવ સંબંધોની તાલીમ આપવા માટે વપરાય છે. અહીં વહીવટીકર્તાઓને અમુક ભૂમિકા ભજવવાનું કહેવામાં આવે છે. એક કાલ્પનિક સ્થિતિ હોય છે જેમાં ભૂમિકા અને સમસ્યાઓના આંતરવ્યક્તિગત સંબંધોને સરળ કરવા માટે સુરક્ષિત હોય છે. એટલે મિત્રો એક ડ્રામેટિકલ પરિસ્થિતિઓ સંજોગો ઊભા કરીને એ સમજાવાય છે. પછી છે પાંચમું છે પ્રબંધન રમતો. ઉદ્યોગ કે પ્રબંધનની રમતો વહીવટી કરતાં વર્તમાન રીતે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ છે. એટલે કે આ મિત્રો જે પદ્ધતિ છે વર્તમાનમાં ઉપયોગી લેવાય છે. રમતો એવી રીતે ગોઠવવામાં આવી હોય કે જેમાં સંઘર્ષાત્મક પરિસ્થિતિ હોય છે અને મોટાભાગની રમતો નિર્ણયના પરિણામોને આંશિક રીતે વિપરીત પણ હોઈ શકે છે. કોમ્પ્યુટર ટેકનિકલ આ રમતો ખૂબ જ વિકસી છે. બીજું છે એના પછીનો જે મુદ્દો છે એ છે સંવેદનશીલતા તાલીમ. ભૂમિકા ભજવવામાં સમસ્યા હોય છે અને પહેલી વ્યાખ્યા કેટલી ભૂમિકા હોય છે. જો કોઈ સમસ્યાની ભૂમિકાને દૂર કરવાની હોય તો જૂથ લેવાનું જેમાં સભ્યોને સમાન રસ હોય છે. આને સંવેદનશીલતા તાલીમ કહેવાય છે. તેના મુખ્ય મુદ્દાઓ નીચે પ્રમાણે છે. એક છે સંવેદનશીલતા તાલીમ પ્રક્રિયાનું ઉન્મુખ છે, વિષયનું ઉન્મુખ નથી. એટલે કે સંવેદનશીલતા તાલીમ છે એ પ્રક્રિયા ઉન્મુખ છે, વિષય વસ્તુ ઉન્મુખ નથી. બીજું છે પદ્ધતિ અને વિષય વસ્તુની દ્રષ્ટિએ તાલીમ અસંરચિત છે. ત્રીજું છે તાલીમની સફળતામાં હતાશા ઊભી થવી જોઈએ. ત્યાર પછી છે નાના જૂથમાં તાલીમ ઇષ્ટતમ છે. પાંચમું છે વાતાવરણ છૂટછાટવાળું હોવું જોઈએ. મિત્રો હવે આપણે આ પ્રશ્નનો ઉપસંહાર જોઈએ તો કર્મચારી હોય કે મેનેજર હોય બધાને સંગઠનમાં જોડાઈ રહેવા માટે તાલીમની જરૂર પડે છે. મેનેજર્સ માટે તાલીમની પદ્ધતિઓ ખૂબ જ મહત્ત્વની છે. આ મેનેજર્સ એક નેતા તરીકે કામગીરી કરવાની હોય છે. કંપનીમાં યોગ્ય નિર્ણય લેવાના હોય જેના માટે તાલીમ જરૂરી છે. તો મિત્રો આ સાથે આપણે યુનિટ 3 CC 509નો યુનિટ 3 અહીંયા પૂરો થાય છે. મિત્રો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં યુનિટ 4 સાથે મળીશું અને યુનિટ 4માં આપણે 3 મુખ્ય જે મહત્ત્વના પ્રશ્નો છે એ જોઈશું. એની સાથે આ વિષયનો સિલેબસ મિત્રો અહીંયા પૂરો થાય છે. તો મિત્રો તમને જે પણ આ લેક્ચરો આવ્યા છે તમે એનું નોંધી લેજો જેથી કરીને તમને પરીક્ષા સમયે મુશ્કેલી ઊભી ના થાય. તો મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચર સાથે. યુનિટ 4ના જે આપણે ભણવાનું છે એ છે પ્રેરણા, કાર્ય, સંતોષ અને કાર્ય સામેલગીરી. તો આપણે આ લેક્ચર સાથે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. થેન્ક યુ.